કેટલાક સમય બાદ બનાસકાંઠાના ધાનેરામાં હવે નગરપાલિકા દ્વારા ગટર બાંધકામની કામગીરી ચાલુ થઈ ગઈ છે। ત્યારે આવા સમયે ભ્રષ્ટાચાર પણ વધતો જોવા મળી રહ્યો છે। ગટરની લાઇનમાં માલની કોઈ ગુણવત્તા જણાતી નથી, તેમજ ગટર તળિયાનો અને ઉપરથી લેવલ પણ સરખું લેવામાં આવેલ નથી। આ કામના કોન્ટ્રાક્ટર ગત 2 વર્ષ પહેલા રોડના કામ કરી 10 દિવસમાં રોડ તૂટી જવા પામેલ હતો। એવા કોન્ટ્રાક્ટરને કામ આપી અને એ પણ પેટા કોન્ટ્રાક્ટ દ્વારા કામગીરી ચાલુ થઈ રહી છે। હવે સમજી શકાય છે કે કોન્ટ્રાક્ટરથી પેટા કોન્ટ્રાક્ટ દ્વારા કામ કેવું થતું હશે અને કેટલી ગુણવત્તાવાળું કામ થતું હશે એ તો સામાન્ય વ્યક્તિને પણ ખ્યાલ આવી શકે તેમ છે। માટે સરકારી નાણાંનો આવી રીતે દુરુપયોગ થઈ રહ્યો છે। આ બાબતે ધાનેરાના જાગૃત નાગરિક તરુણભાઈ મોદી તેમજ રાયચંદભાઈ વાઘેલાએ ગટર લાઇનની કામગીરીની મુલાકાત લેતા ચીફ ઓફિસર તેમજ કોન્ટ્રાક્ટરની આ બાબતની જાણ કરેલ, પણ અધિકારીઓ રૂબરૂ તપાસ ન કરતા સબ સલામત છે તેની નીતિ અપનાવી ભ્રષ્ટાચારમાં વધતો ફુગાવો જોવા મળી રહ્યો છે। આ બાબતે ત્યાં તપાસ કરવામાં આવે તો મોટા ભ્રષ્ટાચારની પોલ ખોલી શકે તેમ છે।